તો ભાવનગર જિલ્લાના 17 ગામના ખેડૂતો આકરા પાણીએ છે। ટીપી સ્કીમને લઈને તેઓ વિરોધ કરી રહ્યા છે। મણાર ગામે ટીપી સ્કીમના વિરોધમાં ખેડૂતોએ મહાસંમેલન યોજ્યું। ખેડૂતોની જમીન કપાતમાં આવતા ખેડૂતોમાં રોષ છે। છેલ્લા 3 વર્ષથી ખેડૂતો વિરોધ કરી રહ્યા છે। સરકારી ટીપી સ્કીમ રદ કરે તેવી માંગ ઉઠી છે। આપણી સાથે ખેડૂત આગેવાન છે, એમની સાથે વાત કરશું। શું નામ છે તમારું અને શું માંગ છે? મારું નામ ભટ્ટ પ્રવીણભાઈ દુલુભજીભાઈ અને હું મણારનો ખાતેદાર ખેડૂત છું અને અલંગ અને ભારાપરા 3 ગામની જમીનનો ખાતેદાર છું। અમારે વિકાસ સત્તામંડળ જોતી જ નથી। અમારે ગામ પંચાયત છે એ બરોબર છે, અમે સતત આનો વિરોધ 3-4 વર્ષથી કરીએ છીએ અને અમારી ફળદ્રુપ જમીન ન જાય એના માટે અમે આ છેલ્લે ઘડી સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે લડી લેવાના મૂડમાં છીએ અને અમારે વિકાસ સત્તામંડળ ઓફિસ કે એનું કોઈ કાર્ય અમને મંજૂર છે નહીં। જે પ્રમાણે ખેડૂતો છે તે ખેડૂતો આકરા પાણીએ ચોક્કસથી જોવા મળી રહ્યા છે, કેમ કે છેલ્લા 3 વર્ષથી લડત છે તે લડત આપી રહ્યા છે। તમે શું કહેશો? શું નામ છે તમારું અને જે પ્રમાણે અત્યારે આ આંદોલનમાં જોડાયા છો, શું માંગ છે? કેટલા સમયથી આ માંગને સંતોષવામાં નથી આવી અને આ જે આંદોલન કરવાનું કારણ શું? પહેલા તો સૌથી પહેલા અમારે આ સત્તામંડળનો વિરોધ છે અને આ સત્તામંડળ છે, મારું નામ ગોયલ જયદીપસિંહ પ્રદ્યુમનસિંહ, હું ત્રાપજ ગામનો ખેડૂત ખાતેદાર છું। 2019થી અમે આની સામે લડત ચલાવી રહ્યા છે। કોરોના કાળમાં પણ ખેડૂતોના જીવને જોખમે આ લોકોએ એની પોતાની મિટિંગ કરી, કારણ કે એ લોકો ઈચ્છતા હતા કે એનું દાયરું થાય અને આની અંદર એને કોઈ જાતના કોરમ પૂરું કર્યા વગરના, કોરમ ન થતું હોય તો પણ નિર્ણયો કરી અને એન કેન પ્રકારે ટીપી સ્કીમ અમારી ઉપર થોપી છે, જેમાં 40% જમીન કપાત અને બેટરમેન્ટ ચાર્જ ખેડૂતો ઉપર છે। ખેડૂતોએ ક્યાં તમારી પાસે ટીપી સ્કીમ માગી છે? માત્ર ઉદ્યોગપતિઓ માટે શા માટે થઈને ખેડૂતોને હેરાન કરવામાં આવી રહ્યા છે? એટલે જ્યાં સુધી આ ટીપી સ્કીમ રદ નહીં થાય ત્યાં સુધી અમે અમારા આ પ્રયત્નો શરૂ રહેશે સતત, અને જરૂર પડશે તો અમે નામદાર હાઈકોર્ટનો પણ દરવાજો ખટખટાવતા પાછા પડશું નહીં। જે પ્રમાણે આ સમય પસંદ કર્યો છે, છેલ્લા 3 વર્ષથી ખેડૂતો છે તે પરેશાન થઈ રહ્યા છે। શું કહેશો તમે? જે પ્રમાણે વિરોધમાં જોડાયા છો, કેટલા ગામના લોકો આ વિરોધમાં જોડાયા છે, કેટલા ગામને અસર કરે છે, શું કહેશો? મારું નામ શક્તિસિંહ ગોહિલ, મારું ગામ જસપરા। આ ગામ અલંગ વિકાસ સત્તામંડળમાં 17 ગામને અસર કરે છે અને આ અત્યારે જે મીટિંગ છે એમાં 17 ગામના ખેડૂતો જોડાયેલા છે। ખેડૂતો, ખાતેદારો, મજૂરો, વેપારીઓ દરેક, અને આનાથી કોઈ પણ પ્રકારનો આ વિસ્તારને ટીપી સ્કીમ આવવાથી કે અલંગ વિકાસ સત્તામંડળ આવવાથી વિસ્તારને કોઈ ફાયદો નથી। ઉપરથી પંચાયતોના અધિકારો છે એની ઉપર આ તરાપ છે અને પંચાયતોના અધિકારો જે હતા, બાંધકામની પરમિશન આપવાના, આ એવા બધા પ્રકારના અધિકારો હતા, એ પંચાયતો પાસેથી લઈ લેવામાં આવ્યા છે અને ધીરે ધીરે પંચાયતો ખતમ થઈ જશે, એની પાસે કાંઈ રહેશે અને ટીપીના અધિકારીઓની મનમાનીથી ચાલશે। એટલે કોઈ સંજોગોમાં આ ટીપી સ્કીમની પણ અલંગ વિકાસ સત્તામંડળ અમારે આ વિસ્તારની અંદર જોતું નથી। જે ખેડૂતો છે તે ખેડૂતો મોટી સંખ્યામાં ભેગા થયા છે। સત્તામંડળ અહીંથી રદ કરવામાં આવે, ટીપી સ્કીમ રદ કરવામાં આવે તેવી માંગ સાથે ભાવનગરના અલંગ સહિતના 17 ગામના ખેડૂતો અત્યારે આંદોલનના માર્ગે જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન તુષાર કામળિયાની સાથે કુણાલ બારડ, ગુજરાત ફર્સ્ટ, ભાવનગર।